તો હેલો ફ્રેન્ડ્સ, આજે અમે ગયા હતા કામેથી છૂટીને મમ્મીના ઘરે. મમ્મીના ઘરે જાઉં તો આ મારી ભત્રીજીના કાંઈક આવા જ નાટક હોય. એ હું ગુલાબજાંબુના પેકેટ લાવી તો કે અત્યારે બનાવી દેજો, કે હું અત્યારે બનાવવા નહોતી લાવી. અને અમે ખાધા આ આલુ પરાઠા. ખાતા ખાતા થોડી વાર એના નાટક જોયા અને ફોન લાવીને ઘડીક ફોન જોવા દીધો. અને એને ટાટા કહીને અમે નીકળી ગયા હતા ઘરે જવા. અને ખબર નહીં અહીંયા અમારે કંઈક આવી ટાંકી શણગારેલી હતી. એ બધી લાઇટિંગ જોતા જોતા અમે પહોંચી ગયા હતા ઘરે. અને આ ફોન લાવીને 2 ગુલાબજાંબુના પેકેટ હું લઈને વી આવી હતી. ઘરે આવીને રાંધવાનું કંઈક મોડું થઈ ગયું તો ફટાફટ મેં તપેલીમાં પાણી મૂક્યું ને એમાં નાખ્યું મીઠું અને તેલ. અને પછી દીધું એને ઉકળવાનું. પછી નાખ્યો અંદર ચણાનો લોટ અને આવું બેટર બનાવીને એક ડીશમાં તેલ નાખીને આવી રીતના કંઈક ચોપડીને ઢોકળીનું બેટર કાઢી લીધું. અને પછી એને કંઈક હાથ વડે આવી રીતના દબાવી અને ઠરવા દીધું. અને પછી મૂકી દીધી હતી મેં તાવડી મૂકીને હું બાંધવા માંડી લોટ. જોકે નાના નાના સરસ મજાના બાજરાના રોટલા કરવાના હતા. જોકે ખબર નહીં આ બાજરાનો રોટલો બનાવું તો મારીથી ફાટી જાય. પછી એને ધીમે ધીમે બનાવતા ચેડવા અને ઢોકળીના કટકા કરી લીધા. અને પછી ઢોકળીનું શાક બનાવવા મેં ફોલી લીધું હતું લસણ અને મરચાં. આ બધું મિક્સ કરીને છાશમાં એક વઘાર કરી નાખ્યો, જેમાં હિંગ, રાઈ, મીઠો લીમડો બધું નાખીને તીખો જે છાશ બનાવી હતી એ નાખી દીધી એમાં. પછી નાખી દીધી ઢોકળી અને થોડીક આવી રીતના ભૂકો કરીને મેં નાખી દીધી હતી. જ્યાં લગીને એ ઉકળે ત્યાં સુધી હું આવી ગઈ ત્યાં કૂતરાને બિસ્કિટ દેવા. તો એને બિસ્કિટ ખવડાવીને પછી ગઈ અંદર. જઈને જોયું તો મારું આ સરસ મજાનું શાક બનીને તૈયાર હતું. તો અમે બધાએ રાત્રે ખાધું. અને આ મને રોટલી હારે ન ભાવે, મને આવી રીતના લુખી ઢોકળી ભાવે. અને મારી ચણાની લોટની હરેક વસ્તુ ફેવરિટ, મને બહુ ભાવે. તો તમે પણ બધા કામ ઉપરથી આવીને જલ્દીમાં આવું કંઈક બનાવીને ટ્રાય કરજો.